શરૂઆત કરીશું। આપણી જોડે ખેડૂત આગેવાન દર્શન નાયક પણ ઉપસ્થિત છે। સૌપ્રથમ સર્વે કરવામાં આવ્યો છે, આપના પ્રમાણે જિલ્લાની અંદર કયા કયા વિસ્તારો એવા છે કે સૌથી અસરગ્રસ્ત થયા? ખાસ કરીને તાઉતે વાવાઝોડાના કારણે સુરત જિલ્લામાં મોટા પ્રમાણમાં ડાંગર, શેરડી અને બાગાયતી પાકો, અડદ હોય, તલ હોય, એરંડા હોય, બધાને નુકસાન મોટા પ્રમાણમાં થયું હતું। સ્થાનિક આગેવાનો, પદાધિકારીઓ પણ તાલુકાનો પ્રવાસ કરીને ઓલપાડ તાલુકો અને 84 તાલુકો અને કામરેજ તાલુકામાં મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું અને 200 કરોડનું નુકસાન આશરે ઓલપાડ તાલુકામાં જ નુકસાન થયું હતું। પરંતુ જે પ્રકારના સર્વેના આંકડા આવે છે, 14,153 હેક્ટરમાં નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો હતો। 757 ગામમાં નુકસાનીનો સર્વે કર્યો। 7,543 જેટલા ખેડૂતોને આનાથી અસરગ્રસ્ત હતા। પરંતુ સરકારના જે નીતિ નિયમો છે એ પ્રમાણે 33%થી વધુનું નુકસાન હોય એને જ આમાં સમાવેશ કરવામાં આવે અને એને જ આ નુકસાનીનું વળતર મળે એ પ્રમાણે અંદાજિત કરતાં 5,872ની આસપાસ 32 કે 72ની આસપાસનો નુકસાનીનો 33%થી વધુ નું આંકડો આ પ્રમાણે અંદાજવામાં આવ્યો છે। આનાથી 8,543ની આસપાસના આશરે ખેડૂતો આ નુકસાનીમાં બાકાત રહી જાય એ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને જે રકમ છે 13,500 એ રકમ બહુ ઓછી છે। વીંગે ફક્ત 2,200 થી 2,000 થી 2,200ની આસપાસની રકમ છે। એ તો નુકસાનીનો માલ કાઢવામાં પણ એનાથી એટલી રકમમાં એ માલ કાઢવામાં પણ વપરાઈ જાય એના કરતાં ઓછી રકમ છે। આ ગંભીર બાબત છે, મશ્કરી સમાન છે ખેડૂતની સાથે। આવનારા દિવસોમાં સુરત જિલ્લાના ખેડૂતોને સાથે રાખીને સમગ્ર ગુજરાતના ખેડૂતોનો જે નુકસાનીનો અંદાજ છે એના આધારે અમે બધા ખેડૂતોની લાગણી અને માંગણીને વ્યક્ત કરીને અમે સરકારમાં પણ રજૂઆત કરવાના છે અને રાજ્યપાલશ્રીને પણ પત્ર લખીને આ જિલ્લાના ખેડૂતોને 100% વળતર મળે, કારણ કે ડીઝલ હોય, મજૂરી હોય અને ખાતરના ભાવો અને દર વર્ષે જે રીતે પાક વળતરના ભાવો જે રીતે ઘટતા જાય છે એનાથી ખેડૂતોનું મોટું નુકસાન છે। 2022નું જે ખેડૂતોનું ડબલ કરવાનું જે સ્વપ્ન છે એ સ્વપ્ન આ સરકારની નીતિ અને કુદરતના કારણે રોડાયું એવું સ્પષ્ટ દેખાઈ આવે છે।